મારો ખભાનો દુખાવો દિવસ કરતાં રાત્રે વધારે થાય છે, એ બાજુ સૂવાતું નથી, અથવા તો રાત્રે ઊંઘ ઉડી જાય છે. અને રાત્રે તો અમે આરામ કરતા હોઈએ છીએ, તો અમને ખભાનો દુખાવો રાત્રે કેમ થાય છે, દિવસે કેમ નથી થતો? તો આનું રીઝન સાયન્ટિફિક છે, જે સમજવા જેવું છે. મારું નામ ડૉક્ટર ચિંતન છે. હું ઓર્થોપેડિશિયન એન્ડ શોલ્ડરની સર્જન તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરીશું ખભાના દુખાવા વિશે. દિવસે ગ્રેવિટીના કારણે જ્યારે સ્ટેન્ડિંગ પોઝિશન કે સિટિંગ પોઝિશનમાં હાથ સાઈડમાં લટકતો રહે છે, એટલે ખભામાં જેન્ટલ પુલથી થોડી સ્પેસ ક્રિએટ થાય છે. તો ત્યાં જે ઇરિટેટ થયેલી માંસપેશીઓ એકબીજાની જોડે રબ થતી નથી, એટલે કે ઘસાતી નથી, એટલે દિવસ દરમિયાન દુખાવો નહિવત અથવા તો ઓછો થાય છે. જ્યારે સૂવાનું થાય છે ત્યારે ગ્રેવિટીની ઇફેક્ટ એલિમિનેટ થઈ જાય છે, એટલે બે હાડકાં એકબીજાની નજીક આવે છે. ખરાબ થયેલી માંસપેશીઓ અથવા સોજો આવેલી માંસપેશીઓ એકબીજાની જોડે રબ કરે છે. જે રબ કરે છે એના કારણે પેઇન થાય છે. અને આ નાઇટ પેઇન થતું હોય એ આપણને એવું બતાવે છે કે તમારા ખભામાં કોઈ પ્રોબ્લેમ છે, તો ખભામાં કોઈ રિકવરી આવતી નથી. ખભામાં કંઈક પ્રોબ્લેમ છે, જેવો કે કફ ટેન્ડનનું ઇરિટેશન, કફ ટેર બી હોઈ શકે, અથવા જેને આપણે ખભાના તાણિયાઓ કહી શકીએ, જે તૂટેલા હોઈ શકે, અથવા તો સ્કેપ્યુલા બ્લેડના મસલ હોય એમાં ઇમ્બેલેન્સ અથવા તો વીકનેસ હોઈ શકે. તો આનું સોલ્યુશન શું છે? તો સૌથી પહેલાં સ્લીપિંગ પોઝિશન તમારે ફિક્સ કરવી જોઈએ. જે બાજુના ખભામાં દુખાવો હોય એ બાજુ સૂવાનું બંધ કરવાનું. બીજું કે સૂતી વખતે પ્રોપર પોઝિશનમાં સૂવાનું, એટલે કે તમારા ખભામાં જેન્ટલ ગ્રેવિટેશનલ પુલ ક્રિએટ થાય, તો રાત્રે તમને દુખાવો અથવા તો પેઇન ઓછું થશે. ત્રીજું કે દિવસ દરમિયાન ઓવર એક્ટિવિટી એ આત્મ કરવાની અવોઇડ કરવી જોઈએ. ચોથું કે તમે કોઈ પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટ પાસે શોલ્ડર બ્લેડ મસલ સ્ટ્રેન્થનિંગ અને રોટેટર કફ મસલ સ્ટ્રેન્થનિંગ જેવી ફિઝિયોથેરાપી કરાવી શકો છો. પરંતુ જો આ પ્રોબ્લેમ લાંબા સમયનો હોય, અથવા તો આ પ્રોબ્લેમ વધતો જતો હોય, તો એ ખભો સ્પેસિફિક અટેન્શન માગે છે. તો એની માટે તમારે તમારા નજીકના ઓર્થોપેડિક શોલ્ડર સ્પેશિયાલિસ્ટ સર્જનનું કન્સલ્ટેશન કરવું જરૂરી બને છે.